સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5મી ફેબ્રુઆરીની સાંજે 5 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાના પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયું હતું અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી. 6 કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાવવામાં આવી હતી. આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જો કે બાળકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો. સુમન સાદના આવાસમાં રહેતો 2 વર્ષીય કેદાર શરદભાઈ વેગડ માતા સાથે ગત રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો અને આ સમયે 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં બાળક ઊંધા માથે પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર. ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે. આની અંદરથી બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ अभी 4 मैनुअल खोल चुके हैं अभी और सर्च की कार्रवाई चालू है, क्योंकि अभी कम से कम 5 से 6 फीट पानी है अंदर चैम्बर में. तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग ऑपरेटर सेट, इसकी मदद ली जा रही है और सभी अपना फायर के जो जवान है लगे हुए हैं. तो कामगिरी चालू है अभी बता नहीं सकते कि फ्लो की वजह से बच्चा कितना आगे जा सकता है. तो इसलिए सभी लोग लगे हुए हैं.